હા ભાઈ એકાદી હારી કંપનીનો શર્ટ બતાવી દો ને. હા ભાઈ આ બાજુ આવી જાવ ને બતાવી દઈએ. હા ભાઈ અહીંયા ઉતાર્યો બતાવી દો. હા જુઓ. હા ભાઈ શર્ટે સારું હોય કાપડે સારું હોય. એક કામ કરો આનો ફોટો પાડી લો મારે દીકુને મોકલવા. હા ભાઈ એક નહીં 2 ફોટા પાડી લ્યો કાંઈ વાંધો નહીં. હા ભાઈ બીજી કંપનીનો શર્ટ હોય તો બતાવો ને. હા હા ભાઈ બતાવી દો. જો આ શર્ટ રહ્યો ને એ બહુ સારામાં સારી કંપનીનો છે અને આની કરતા વધારે વેચાય છે. ઓહો એવું છે. હું આ મુંબઈનો માલ લાગે. અરે નાના ભાઈ આ બોમ્બેનો શર્ટ નથી, આ તો દિલ્હીનો. બોમ્બેનો તો જો આ રહ્યો. અચ્છા એવું છે. આના સિવાય કઈ બીજી બ્રાન્ડ રાખો. અરે નાના ભાઈ બીજી એકય તો કંપની નથી, આ 3 જ કંપની છે જે સૌથી વધારે હાલે અમારા શોરૂમમાં. બાકી બધી તો લોકલ કંપની છે. હા કાંઈ વાંધો નહીં. મેં મારા દીકુને ફોટા મોકલી દીધા, એમાંથી એને જે ગમશે ને એ આવીને લઈ જઈશ. અરે આ માણા થોડોક વિચિત્ર લાગે. એક કામ કર, મને એની ઉપર થોડોક ડાઉટ હે, હું એની પાછળ પાછળ જાતો આવું. આ તમને 3 ફોટા મોકલા જોયા ને. હા એલા છટના ફોટા તો મસ્તી ના ક્યાંથી ગોતી આવ્યું? અરે આ તમારા સામેની દુકાન નથી આ યાને, એની પાસે ખાલી 3 જ બ્રહ્માસ્ત્ર હોય, બાકી બધું લોકલ જ વેચે, કાંઈ કાઢી લેવાનું છે નહીં. વાહ ભૂરા વાહ, તે કામ તો જોરદાર કર્યું હે. હવે આપણે આજ કંપનીનો માલ મંગાવશું ને કસ્ટમરની લાઈન લાગી જાય. શું લાઈન લાગશે? હું તમને એટલે તો કહેતા મને 20,000 રૂપિયા કામે રાખી લ્યો. તમે કહેતા 15,000 માં આટલા છોકરા મળી જાય ના મળી જાય. હવે બોલો મને 20,000 રૂપિયા આપશો કે હું નીકળું? અરે ભૂરા 20,000 ને 21,000 પગાર દીધો હે. ખાલી બાજુમાં ને 3 મણનો શોરૂમ હે, એ ચક્કર મારતો ને પાછો આવ ખાલી તું. હરામી, પહેલી વાર મેં એવો માણસ જોયો, મારાથી ચાલાક નીકળો. હાલ હું તને 25,000 પગાર આપીશ. હાલ મારી કામે આવ હાલ.